વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5ની અંદર કોસ્ટિક એકાઉન્ટ 3 પડતર હિસાબ પદ્ધતિ 3 યુનિટ 3 ચેપ્ટર 3 ની અંદર ઉદાહરણ નંબર 3 નો દાખલો જોઈશું. ઉદાહરણ નંબર 10 ની અંદર પૂર્ણ એકમોનું કઈ રીતે મૂલ્યાંકન થાય એ આપણે ગણવાનું છે. ઉદાહરણ નંબર 3. તો મિત્રો, પૂર્ણ એકમોનું મૂલ્યાંકન કઈ રીતે થાય તો 4 સ્ટેપમાં દાખલો ગણવામાં આવે છે. કેટલા સ્ટેપમાં દાખલો ગણવામાં આવે છે? 4 સ્ટેપમાં. પ્રથમ પૂર્ણ એકમની ગણતરી પત્રક બનાવવાનું. આ રીતે પૂર્ણ એકમની ગણતરી પત્રક બનાવવાનું. એમાં શું કરવાનું? તૈયાર માલનો સ્ટોક જે હોય, આ તૈયાર માલનો સ્ટોક છે, એની અંદર અર્ધ તૈયાર માલની ટકાવારી હોય એ ઉમેરી દેવાની. અર્ધ તૈયાર માલની ટકાવારી આપેલી હોય એ અર્ધ તૈયાર માલમાં 80% પૂર્ણ છે, 50% પૂર્ણ છે, 40% પૂર્ણ છે, તો એમાં આપણે અહીંયા ઉમેરી દેવાનું. પણ એની અંદર પછી બંનેનું સુમારણ ટોટલ એટલે બધા એકમો શું તૈયાર? પૂર્ણ એકમો તૈયાર થાય. એની અંદર 4 બાબત ધ્યાનમાં રાખવાની કે સામાન્ય બગાડ અંગે કોઈ પૂર્ણ એકમ ગણવાની કાઢી નાખો. અસામાન્ય બગાડ હોય તો સૂચના આપી દે, ભાઈ આટલું પૂર્ણ લખો તો એ ટકાવારી પૂર્ણ કરવી, પણ ના આપેલી સૂચના તો 100% પૂર્ણ છે માનવાનું. અસામાન્ય વધારામાં પણ 100% પૂર્ણતા માનવાની અને તૈયાર થયેલ એકમાં પણ 100% પૂર્ણ માનવાના. સૂચના આપેલી હોય તો એ પ્રમાણે ટકાવારી ગણવાની, નહીંતર બધાએ 100% પૂર્ણ એકમો માનવાના. બીજા નંબરે આપણે એકમ દીઠ પડતરની ગણતરી કરવાની. એમાં શું છે? દાખલાની અંદર તમને આ ખર્ચ આપેલો હશે અને ઉપરના કોષ્ટકમાં જે પૂર્ણ એકમો શોધ્યા આપણે 3500, 3100 અને 3000, એના વડે ભાગવાનું. માલ સામાન આપણને દાખલામાં 16500 દીધો છે, મજૂરી 12400 દીધી છે, શિરોપરી ખર્ચ 900 દીધા છે, બરાબર છે ને? આપણે અહીંયા જોઈએ કે ટોટલ એકમો 3500 છે, બરાબર છે? એની અંદર માલ સામગ્રી ટોટલ એકમો કેટલા? 3300, તો માલ સામગ્રી ખર્ચને 3300 વડે ભાગવાના. પછી મજૂરીના ટોટલ એકમ કેટલા? 3100, તો મજૂરીના ખર્ચને 3100 વડે ભાગવાના. શિરોપરી ખર્ચના ટોટલ એકમો કેટલા? 3000, તો શિરોપરી ખર્ચને 3000 વડે ભાગવાના. એટલે આ ટોટલ એકમો છે ને એનો કુલ ખર્ચ છે. ટોટલ કુલ ખર્ચને ટોટલ એકમો વડે ભાગી તો એકમ દીઠ ખર્ચ મળે. શું મળે? એકમ દીઠ. એટલે બીજા નંબરે એકમ દીઠ પત્રક બનાવવાનું, જેમાં દાખલામાં આપેલ માલ સામગ્રી, મજૂરી અને શિરોપરી ખર્ચને ઉપરના કોષ્ટક એકમાં તૈયાર થયેલ એકમો વડે ભાગી અને એકમ દીઠ પડતર આપણે શોધવાની. પછી ત્રીજું મૂલ્યાંકનનું પત્રક બનાવવાનું. ત્રીજા નંબરે મૂલ્યાંકન પત્રક બનાવવાનું, જેમાં તૈયાર માલ અને તૈયાર માલના તૈયાર એકમો એકમ દીઠ ખર્ચ વડે ગુણી કુલ માલની પડતર શોધવાની. એમાં તૈયાર માલના એકમો 2500 એકમો છે. કેટલા છે એકમો? 2500. એ 2500 એકમો આપણે દાખલામાં દઈ દીધેલા છે. એની પડતર કિંમત 12 રૂપિયા આવે, તો એને 12 વડે ગુણી અને એની કુલ ખર્ચ કુલ પડતર શોધવાની. એ રીતે અર્ધ તૈયાર માલની કેટલી છે? અર્ધ તૈયાર માલના કેટલા એકમો છે? 800 આવ્યા. મજૂરીના કેટલા છે? 600. અને શિરોપરી ખર્ચના કેટલા છે? 500. એનો ભાવ કેટલો આવ્યો? તો માલ સામાનનો 5, તો માલ સામાનને 5 વડે ગુણવાના. મજૂરીના 4, તો મજૂરીને 4 વડે ગુણવાના. શિરોપરી ખર્ચનો એકમ દીઠ 3, તો એ 3. એટલે ટોટલ ત્રણેય માલ સામાનનો કુલ ખર્ચ 7900 આવ્યો. અને બંનેનો તમે તૈયાર માલ અને અર્ધ તૈયાર માલના પૂરા સ્ટોકના સરવાળો કરો એટલે તમારો કુલ પડતર ખર્ચ આવી જાય. ચોથા નંબરમાં આપણે પ્રક્રિયા ખાતું ખોલવાનું. આ દાખલામાં પ્રક્રિયા ખાતું નથી કીધું એટલે આપણે નથી કર્યું. 3 જ ખાતા કીધા છે. જેટલા ખાતા કીધા હોય એટલા કરવાના. પ્રક્રિયા ખાતું નથી કીધું પણ કીધું હોય તો એમાં શું કરવાનું? તો એમાં ઉધાર બાજુ દાખલ કરેલ એકમો અને તેમની કિંમત લખવાની અને તેમાં આપેલ ખર્ચા કયા હોય, માલ સામાન, મજૂરી કે પરોક્ષ ખર્ચ છે, એ એમાં ઉમેરી દેવાના. દાખલામાં દાખલ કરેલી પ્રક્રિયામાં દાખલ એકમો આપેલા હશે, એમાં એના ઉપર કેટલો ખર્ચ થયો એ આપેલો હશે, એ ઉમેરી દેવાનું. એટલે કુલ પડતર આવશે ઉધાર બાજુ. જ્યારે જમા બાજુ શું લખવાનું? સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડના એકમની જે કિંમત હોય એ બાદ કરી નાખવાની. બાકી જે વધે એ તૈયાર માલ અને તૈયાર માલનો સ્ટોક કહેવાય. તો આ રીતે પ્રક્રિયા ખાતું બને. આપણે નેક્સ્ટ ઉદાહરણ જોશું ત્યારે પ્રક્રિયા ખાતાવાળું પણ જોશું.
આ ઉદાહરણ નંબર 3 ની અંદર પ્રક્રિયા ખાતું નથી એટલે આપણે નથી બનાવ્યું. 3 ખાતા બનાવે છે તે કઈ રીતે બનાવે તે જોઈ લઈએ. સૌથી પહેલાં પૂર્ણ એકમો કઈ રીતે કરે આપણે તૈયાર. દાખલાની અંદર પૂર્ણ એકમો 2500 આપે છે, એ 100% લખવાના. બરાબર, દરેક ખર્ચમાં 100% લખાય એટલે 100% એટલે બધામાં 2500 આવશે. માલ સામગ્રી, મજૂરી અને સેવા. તો અર્ધ માલમાં શું લખેલું છે દાખલાની અંદર કે અર્ધ માલમાં માલ સામાન 80% વપરાણો છે, મજૂરી 60% અને સિરોપરી 50%. ત્યાં સુધી પૂર્ણ થયેલું છે. બરાબર છે. 80 માલ ટકા વપરાઈ ગયો છે તો આપણે 80% માનવાના. 1000ના 80% એટલે 800. પછી 1000ના 60% મજૂરી એટલે 600 અને 1000ના 50% મજૂરી એટલે 500. એ પૂર્ણ એટલે અર્ધ માલમાં આટલો ભાગ પૂર્ણ થયેલો છે એટલે પછી 80% પૂર્ણ થયેલો હોય, માલ સામાન 80% તરીકે પૂર્ણ થયેલો છે, મજૂરીમાં 60% તરીકે પૂર્ણ થયેલો છે અને સિરોપરી 50% તરીકે પૂર્ણ થયેલો છે. એટલે આપણે એને પૂરો માનવાનો. અધૂરો આમાં 20% છે, આમાં 40%, 50% એની માનવાના. આપણને ચોખ્ખી સૂચના આપેલી છે કે ભાઈ અર્ધ માલમાં એકમોની પૂર્ણતાની કક્ષા કઈ છે તો મજૂરીની 80% છે તો આપણે પૂર્ણ, કારણ કે ઉપરના એકમો પૂર્ણ છે તો નીચે પણ પૂર્ણ જ લખવાના હોય. તો અર્ધ માલમાં પૂર્ણ કક્ષા કેટલા ટકા સુધી છે, જેટલા ટકા સુધી હોય એટલી પૂર્ણ કક્ષા એની કહેવાય લખવાની અને પછી એ પૂર્ણ કહેવાય એટલે પૂર્ણમાં પૂર્ણ ઉમેરી દેવાના એટલે ટોટલ પૂર્ણ એકમો માલ સામગ્રીના આટલા આવશે, મજૂરીના આટલા આવશે અને સિરોપરીના આટલા આવશે. પછી એકમ દીઠ પડતર શોધવાની, એ આપણે હમણાં શીખી ગયા. આ દાખલામાં ખર્ચ આપેલો છે કે એને તૈયાર થતાં 1 મહિનામાં આટલો ખર્ચ થયો, માલ સામાનનો આટલો ખર્ચ થયો, મજૂરીનો આટલો ખર્ચ થયો અને સિરોપરીનો 9000 ખર્ચ થયો. તો એ જે ખર્ચ થયો છે એ તમે એકમ દીઠ ખર્ચ શોધો તો આપણે જે તૈયાર માલમાં માલ સામગ્રીના 33 એકમો, મજૂરીના 31 એકમો અને સિરોપરીના 3000 એકમો આપણે શોધ્યા છે. તો કુલ ખર્ચ ભાગ્યા પૂર્ણ એકમો કરી એટલે એકમ દીઠ ખર્ચ આવે. આ બંનેને ભાગાકાર કરો એટલે એકમ દીઠ આવશે 16500 ભાગ્યા 33 એટલે 5, 12400 ભાગ્યા 31 એટલે 4, 9000 ભાગ્યા 3000 એટલે 3. તો ટોટલ એકમો આપણે ટોટલ ખર્ચ આટલો થયો 37,900. બરાબર છે. તો એકમ દીઠ ખર્ચ 12 આવ્યો. એકમ દીઠ ખર્ચ કેટલો આવ્યો? 12 રૂપિયા આવ્યો. હવે મૂલ્યાંકન પત્રક બનાવવાનું કે તૈયાર માલનું મૂલ્ય કેટલું અને અર્ધ તૈયાર માલમાં જે આપણે પૂર્ણ ભાગ લખે એનું મૂલ્ય કેટલું. તો એકમ દીઠ ખર્ચ 12 આવી ગયો તો આપણી પાસે 25 એકમો તૈયાર છે. તૈયાર અને અર્ધ તૈયાર માલમાં આપણે પૂર્ણ લખેલા બેના સરવાળો કરવાનો. તો તૈયાર માલ આપણી કને 2500 એકમો દાખલામાં આપ્યો છે, એનો ભાવ એકમ દીઠ 12 આપ્યો. 2500 ગુણ્યા 12 એટલે 30,000 રૂપિયા એ તૈયાર માલની કિંમત કહેવાય. હવે અર્ધ તૈયાર માલમાં તૈયાર માલ કેટલા એકમો લખ્યા છે આપણે? તો માલ સામાનમાં આપણે 800 એકમો લખ્યા છે. કેટલા લખ્યા છે? 800. મજૂરીમાં 600 લખ્યા છે અને સિરોપરી ખર્ચમાં 500 લખ્યા છે. એમનો ભાવ શું આવ્યો? તો માલ સામાનનો 5 રૂપિયા આવ્યો તો 5, મજૂરીનો એકમ દીઠ 4 રૂપિયા આવ્યો તો 4 અને સિરોપરી ખર્ચનો એકમ દીઠ 3 આવ્યો તો 3. બંનેનો ગુણાકાર કરીએ એટલે માલ સામાનનો કુલ ખર્ચ 4000, મજૂરીનો કુલ ખર્ચ 2400 અને સિરોપરી કુલ ખર્ચ 1500. બધો થઈને કુલ ખર્ચ 3900 થયો. એટલે તૈયાર ને અત્યાર માલમાં જે પૂર્ણતા છે એ બંનેનો ટોટલ મારો એટલે કુલ 37,900 રૂપિયા કુલ પડતર આવે કહેવાય તૈયાર માલ. તો મિત્રો આ રીતે દાખલો થાય. આમ તો એકદમ ઇઝી અને સરળ દાખલાઓ છે, તમને કોઈ જાતનો વાંધો આવે એમ નથી, આવડી જાય એવા છે અને આવડી જશે. એકાઉન્ટની અંદર કોઈ પ્રકારની અંદર કોઈ અઘરા દાખલા છે જ નહીં. તમે થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. ચલો મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ. રકમ તમને બતાવી દઉં. બરાબર છે, રકમ આ છે, આ એની રકમ છે. ઉદાહરણ નંબર 3. ચલો મિત્રો,